સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ભાઈની બેનની લાડકી। આ ફિલ્મનું એક મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં આવનારી આ બીજી ગુજરાતી ફિલ્મ છે અને ભાઈની બેનની લાડકી આ ફિલ્મના મોશન પોસ્ટરની વાત કરીએ તો આ ફિલ્મનું મોશન પોસ્ટરમાં માત્ર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ જોવા મળી રહ્યા છે અને આ પોસ્ટરમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક અનોખા અવતારમાં જોવા મળી રહ્યા છે અને તેઓ લોહીથી રંગાયેલા આ પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ફર્સ્ટ લુક પોસ્ટરમાં તેમની પાછળ પણ ગોગા મહારાજની પ્રતિમા જોવા મળી રહી છે અને આ પોસ્ટર એક જબરજસ્ત લાગી રહ્યું છે। અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેનની લાડકી આ ફિલ્મના આ મોશન પોસ્ટરમાં જબરજસ્ત બીજીએમ સંભળાઈ રહ્યું છે। આ પોસ્ટરમાં આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરજસ્ત રીતે હિટ કરી રહ્યું છે। આપ સૌ આ મોશન પોસ્ટરને ધ્યાનથી આ ફિલ્મનું મ્યુઝિક સાંભળશો સાઉથની ફિલ્મોના બીજીએમની યાદ આવી જશે, જેમાં વિક્રમ ઠાકોરના અવતારને આ બીજીએમ જબરજસ્ત શૂટ કરી રહ્યું છે અને આ મોશન પોસ્ટરમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જબરજસ્ત લુકમાં જોવા મળી રહ્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેનની લાડકી આ ફિલ્મના મોશન પોસ્ટરને જબરજસ્ત રીતે એડિટિંગ કરવામાં આવી છે અને આ પોસ્ટર આ ફિલ્મની હાઇપ વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે। મને પણ પર્સનલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેનની લાડકી આ ફિલ્મનું મોશન પોસ્ટર અને આ મોશન પોસ્ટરમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાઈ રહ્યું છે જબરજસ્ત લાગ્યું છે અને આ ફિલ્મ માટે પણ ખૂબ જ ઉત્સાહ વધી રહ્યો છે અને આ ફિલ્મના રિલીઝ ડેટની પણ એનાઉન્સમેન્ટ આ પોસ્ટરમાં કરવામાં આવી છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેનની લાડકી ફિલ્મ રક્ષાબંધનના તહેવારો નજીક સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। હજુ આ ફિલ્મના ઘણા બધા નવા પોસ્ટર અને આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર ટ્રેલર પણ મેકર્સ દ્વારા ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે। તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેનની લાડકી આ ફિલ્મનું આ મોશન પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો